ત્યારે જ આપણને સત્કર્મ કરવાની ઈચ્છા થાય, ત્યારે જ આવા ગ્રંથોનું સેવન કરવાની ઈચ્છા થાય. ભક્તિ મહારાણી કહે છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, કહે કર્ણાટકમાં તો મારી વૃદ્ધિ થઈ, પણ કહે છે ગુજરાતમાં આવી અને જીર્ણતામ એટલે હું ઘરડી બની ગઈ. ભક્તિ મહારાણી કહે ગુજરાતમાં મારું વૃદ્ધત્વ આવી ગયું. આપણે ત્યાં ગુજરાતમાં ભક્તિ ખૂબ થાય, પદો ખૂબ ગવાય, કીર્તનો ખૂબ ગવાય, સત્સંગ શિબિરો ખૂબ થાય, પણ આપણે ત્યાં એવું કીધું છે કે ગુજરાતમાં છે ને ભક્તિ છે ને એ ઘરડી થઈ ગઈ. હવે ઘરડી ભક્તિ કોને કહેવાય? કહે છે જાણવું બધુંય પણ કરવું કાંઈ નહીં, આનું નામ છે ઘરડી ભક્તિ. આપણને જાણીએ છીએ કે સેવા પૂજા કરવાથી, ભગવાન ઠાકોરજીની સેવા કરવાથી આટલું ફળ મળે, ગૌ સેવા કરવાથી આ ફળ મળે, સંતોની માતા પિતાની સેવા કરવાથી આ ફળ મળે, આ જાણીએ બધુંય પણ પછી કરીએ કાંઈ નહીં, આનું નામ છે ઘરડી ભક્તિ. અથવા તો એવું થાય કે ભક્તિ આપણે કરતા હોઈએ પણ આપણું મન બીજે ચક્રાવે ચડ્યું. આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. માગું એક હવે એ માગું એક હવે હૈયા કેરી તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના. તો ભક્તિ મહારાણી કહે છે ગુર્જરે જીર્ણતામ ગત, કહે ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ. નિર્મલ મન જન સો મોહી પાવા, ભગવાન કહે છે મને નિર્મળ મન હોય ને ભક્તિના માર્ગ ઉપર છલકપટ નો ગમે. ભક્તિ આપણે ત્યાં થાય, પદો થાય, આપણે કથામાં તો ખૂબ બેસીએ પણ પાછું મન આપણું કથામાં, આપણે શરીરથી કથામાં હોઈએ પણ ક્યારેક આપણું મન છે ને એ બીજે કથાની અંદર બેઠા હોય હાહુમાં, પણ મન છે ને એ ઘરે વહુ પાસે વહી ગયું હોય કે શાકભાજી લીધું હોય છે કે નહીં લીધું હોય, લીધું હોય છે તો ભીંડો કૂણો લીધો હોય છે કે ગઈઢો લીધો હોય છે. મન ચક્રાવે, માળા કરતા હોય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ, એ વહુ જરાક પંખો કરજો તો ગરમી તો જોવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ, એ વહુ જોજો ઓલું દૂધ મીંદડી બોટી નો જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી. 6 મણકા ફરે ત્યાં દૂધ યાદ આવે, 6 મણકા ફરે ત્યાં ઘી યાદ આવે, આનું નામ છે ઘરડી ભક્તિ. અને એમાંય અંદરથી બહુ નો અવાજ આવે કે બા બા ઓલું ઘી તો મીંદડી બોટી ગઈ અને માળા નો કરે ઘા. ખબર નથી પડતી ડોકરી ક્યાંક ઊંચું મૂકી દેવાય, એના તો નામે એવા એવા પાડ્યા હોય, ડોકરી ને પછી શું કે બીજું ઢોકરી. કાલે જ હજી 500 રૂપિયાનું કિલો લઈ આવી, એટલે વહુ કે બા હવે બોટી ગઈ તો બોટી ગઈ, બીજી વખત ધ્યાન રાખીશ. ઠીક છે હારું, હવે એક કામ કરો, શીરો બનાવી નાખો, ઠાકોરજીને ધરીને શેરીમાં વેચી દો, ક્યાંય કામ ન આવે એ ભગવાનને ધરી અને શેરીમાં વેચી દો. આનું નામ છે ઘરડી ભક્તિ. ઘણી વખત પૂજાપાનું લિસ્ટ આપીએ, સત્યનારાયણ ભગવાનની કથા હોય યજમાનને ત્યાં, એટલે એને પૂજાપાનું લિસ્ટ એમાં સોપારી લખી હોય. પછી શું કરે, પૂજાપાવાળાને ત્યાં જાય અને પૂજાપાવાળાને કહે કે ભાઈ પૂજાની સોપારી આપો. હવે પૂજાની સોપારી કેવડી હોય, ઓલી કમર કાકડી નાની બેન જેવડી હોય, ઝીણી ઝીણી. આપણે જે વસ્તુ જોતી હોય આપણે ઉત્તમ ભોગવીએ, અને ઘણા એવું વિચારતા હોય ભાઈ તો બ્રાહ્મણ લઈ જવાના છે ને, એની તો આજીવિકા છે એટલે લઈ જાય, પણ આપણો ભાવ એવો હોવો જોઈએ કે મારે મારા ઈષ્ટને અર્પણ કરવાનું, મારે મારા ઠાકોરજીને સમર્પિત કરવાનું. માટે ઉત્તમમાં ઉત્તમ જે વસ્તુ હોય ને એ મારા, ભલે થોડી વસ્તુ લઈએ પણ ભગવાનને ઉત્તમ વસ્તુ સમર્પિત કરીએ. ભગવાન એ ઉત્તમના ભોગતા છે.
માટે કહે છે ઘરડી ભક્તિ અર્થાત જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, ધર્મને જાણે છતાંય આચરણ ન કરે, અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, અધર્મને જાણતો હોવા છતાં એનો ત્યાગ ન કરે, આને કહે છે ઘરડી ભક્તિ કહેવાય. કહે છે મને જે વસ્તુ ગમે એવી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારા ઠાકોરજીને સમર્પિત કરું, આને શ્રેષ્ઠ ભક્તિ કહેવાય. 252 વૈષ્ણવોની વાર્તામાં જમનાદાસજીની વાર્તા આવે. આ ભગવાનના ઠાકોરજીના એવા ભક્ત. એક સમયે આ જમનાદાસ એ વિચરણ કરવા યાત્રા માટે નીકળ્યા ને, એટલે રસ્તામાં એને એક માળીની દુકાન જોઈ. માળીની દુકાનમાં સુંદર મજાનું એક પાખડી વાળું કમળ જોયું ખીલેલું. એટલે જમનાદાસે વિચાર કર્યો કે આ કેટલું કમળ સુંદર છે, આ કમળ હાલને હું લઈ જાઉં, મારા ઠાકોરજીને સમર્પિત કરીશ, મારા ઠાકોરજી કેટલા સુંદર દેખાશે. હાગમટે જય શ્રી કૃષ્ણ કરી લ્યો માડી બધાયને હાગમટે. હા બેહી જાઓ માડી બેહી જાઓ. આ માવડિયું ને છે ને, અમારે પુરુષો ને એવું કાંઈ ન હોય, બધાયને એકારે રામ રામ કરીને સીધા ધબડક કરીને બેહી જાય. અને માવડિયું નું ભાઈ બેનપણીયું નારાજ થઈ જાય. આમાં એને એક ઉપાધિ ન હોય, બેનપણીયું દુઃખ લાગી જાય જો જય શ્રી કૃષ્ણ ન કરે. જમનાદાસે કમળનું પુષ્પ જોયું, વિચાર કર્યો કેટલું સુંદર ફૂલ, અને મારા ઠાકોરજીને અર્પણ કરીશ, મારો ઠાકોર કેટલો સુંદર દેખાશે. જો આને સાચો વૈષ્ણવ કહેવાય. કોઈ પણ વસ્તુ જોવે ને એમાં એને પેલા ઠાકોરજીની યાદ આવે કે મારા ઠાકોરજીને અર્પણ કરીશ તો કેટલા સુંદર લાગશે. અને પુષ્ટિ માર્ગનો તો નિયમ છે, કોઈ પણ નવી વસ્તુ ઘરમાં આવે ને પેલા ઠાકોરજીને સમર્પિત કરે, અને પછી પ્રસાદ તરીકે એનો સ્વીકાર કરે. પેલા પ્રભુને અર્પણ કરવામાં આવે. એ પછી કઈ ઘરેણું લે તોય ઠીક, કપડાની જોડી લે તોય ઠીક, કોઈ પણ વસ્તુ નવી ઘરમાં આવે એટલે પેલા ઠાકોરજીને અર્પણ કરવાની. જમનાદાસે વિચાર કર્યો આ મારા પ્રભુને સમર્પિત કરીશ તો મારા ઠાકોર કેટલા સુંદર દેખાશે. જમનાદાસે કીધું ભાઈ આ માડીને પૂછ્યું કેટલાનું ફૂલ, કહે 10 રૂપિયા. ત્યાંના નગરના રાજા નીકળ્યા, એને પૂછ્યું કે આ ફૂલ કેટલાનું છે, તો કે આ જમનાદાસે 10 રૂપિયામાં લઈ લીધું. કીધું હું આના 20 આપીશ. જમનાદાસ કે હું 50 આપીશ. હવે આ તો રાજા કે હું 100 રૂપિયા આપીશ. અને જમનાદાસ એટલા ગરીબ હતા કે ઘરની અંદર ટક ટકનું ખાવાનું નહોતું. રાજાએ કીધું હું આના 500 આપીશ. જમનાદાસ કે 1000 આપીશ. ઘરમાં ટક ટકનું ખાવાનું નહીં અને ઠાકોરજી માટે કમળનું ફૂલ લેવું, જમનાદાસ કે 1000 રૂપિયા આપીશ. આમ 252 વૈષ્ણવોની વાર્તા ખોલીને ક્યારેક વાંચજો. કિંમત વધતા વધતા છેલ્લે જમનાદાસે એમ કીધું કે હું આના 1.25 લાખ રૂપિયા આપીશ. અને ત્યારે રાજાએ વિચાર કર્યો 1.25 લાખમાં તો મને બીજી ગણિકા મળી જાય, મારે તો ગણિકા માટે ફૂલ જોઈએ ને, આમાં થોડી 1.25 લાખ નખાય. પેલા માળીને રાજાએ કીધું 1.25 લાખમાં આને આપી દો. અને જમનાદાસે વિચાર કર્યો આટલા પૈસા ક્યાંથી કાઢું. એ વખતે પોતાનું ઘર વેચ્યું, ઘરની વખરી વેચી દીધી, એક ઝૂંપડું બાંધીને રહેવા માંડ્યા. 1.25 લાખ રૂપિયા પોતાનું ઘર ને ઘર વખરી વેચીને કિંમત ચૂકવી અને ફૂલ લઈને જ્યારે ઘરે આવ્યા અને ઠાકોરજીના મસ્તક ઉપર જેવું જ ફૂલ મૂક્યું કમળનું, ઠાકોરજીનું મસ્તક ઝૂકી ગયું. ગુસાઈજીએ ઠાકોરજીને પ્રશ્ન કર્યો, અરે પ્રભુ આજે કેમ તમારા આ મસ્તક ઉપર મુગુટ નથી રહેતો, આજ કેમ આ તમારો મુગુટ પડી જાય છે? ત્યારે ભગવાન ઠાકોરજી કહે છે ગુસાઈજી, જમનાદાસ ના ઘરની અંદર આટલી બધી ગરીબાઈ અને મારા માટે થઈને પોતાનું ઘર, પોતાની ઘર વખરી વેચી અને જે કમળનું ફૂલ લઈ આવ્યો છે જમનાદાસ, આ કમળના ફૂલની અંદર એટલો પ્રેમ ભરેલો છે ને, ઠાકોરજી કહે છે આ પ્રેમનો વજન મારાથી સહન નથી થતો ને, એટલે મારું મસ્તક ઝૂકી જાય છે. આને કહેવાય શ્રેષ્ઠ ભક્તિ, આને કહેવાય ઉદાર ભક્તિ. જે મને વસ્તુ ગમે એનાથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હું મારા ઠાકોરજીને અર્પણ કરું, મારા ઈષ્ટને સમર્પિત કરું, આને કહેવાય યુવાન ભક્તિ. કહે છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, ભક્તિ મહારાણી કહે ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ. આ મારી બાજુમાં વૃદ્ધ પુરુષો જે સૂતા, જ્ઞાન અને વૈરાગ્ય એનું નામ છે, એ બંને વૃદ્ધ છે. ભક્તિ કહે છે હવે માં યુવાન અને દીકરા વૃદ્ધ હોય, આ વાત કેવી રીતના શોભે? કહે છે માટે મારા બંને દીકરાઓને તમે યુવાન કરો, મારા દુઃખને દૂર કરો. નારદજી કહે ક્ષણ માત્રેણ ચ જગનાત્વા વાક્ય મુચ્ચે મુનીશ્વર જ્ઞાનેનાત્મનિ પશ્યામી. નારદજી એ જ સમયે પોતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જાણે છે. ભક્તિને કહે છે દેવી આપ ચિંતા ન કરો, તમે તો ભગવાનને પ્રાણ તો અધિકાર, પ્રાણ કરતા વધારે વાલા છો.
અને નારદજી કહે છે, હે ભક્તિ મહારાણી, હું તમારી ઘરે ઘરે અને લોકોના હૃદય સુધી તમારી સ્થાપના કરીશ, પણ કલીના સદ્રસહ કોપી યુગો નાસ્તિ વરાનને તસ્મિં સ્થામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. કહે છે ઘરે ઘરે અને જન જન એટલે એક એક વ્યક્તિના હૃદયમાં તમારી સ્થાપના થશે. પણ અત્યારે નારદજી કહે છે, ભક્તિ, આ કળિયુગનો પ્રભાવ છે. કલિયુગ પોતાના અધર્મ નામના મિત્રની સાથે આ ધરતી ઉપર વ્યાપી ગયો, માટે હે ભક્તિ મહારાણી તમે દુઃખી થાવ છો. ભક્તિ મહારાણી કહે છે, નારદજી, તો પછી રાજા પરીક્ષિતે કલિયુગને મારી ન નાખવો જોઈએ? એને જીવતો શું કામ રહેવા દીધો? નારદજી સમાધાન આપતા કહે છે, દેવી, અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાએ થાય, પણ કલિયુગની અંદર કહે છે કૃત્ય ધ્યાયતો વિષ્ણુ. કહે છે સતયુગની અંદર વિષ્ણુ ભગવાનનું યજન કરવાથી જે ફળ મળતું, ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગની અંદર યજ્ઞ કરવાથી જે ફળ મળતું, દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગની અંદર ભગવાનની પૂજા અર્ચના કરવાથી જે ફળ મળતું, કહે છે કલૌ તદ હરિ કીર્તનાદ. કલિયુગની અંદર કહે છે માત્ર ને માત્ર તમામ ફળ ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી ઘડી જો કોઈ સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે, કહે છે કલિયુગની અંદર એને તમામ ફળની પ્રાપ્તિ થાય છે. અને આ એક ગુણ કલિયુગમાં સારો હતો, એટલા માટે હે ભક્તિ, એ પરીક્ષિતે કલિયુગને જીવનદાન આપ્યું છે. તો કહે છે જ્યારે જ્યારે અવસર મળે કલિયુગની અંદર નહીં કલી કર્મન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. જે ભગવાનને માનતા હોય, રામને માનતા હોય, શ્યામને, કૃષ્ણને, ઘનશ્યામને, જે પ્રભુને આપણે જેના પ્રત્યે આપણને શ્રદ્ધા હોય, જ્યારે જ્યારે અવસર મળે ને ત્યારે ભગવાનનું નામ લેવું. કારણ કે ભગવાનનું નામ એવું છે કે મારા ને તમારા જીવનના દુઃખને ભૂલાવી દેશે. જો ભગવાનની કથા કે ભાગવત કથા કે આ ભગવાનનો સત્સંગ એ દુઃખને દૂર નહીં કરે, યાદ રાખજો. દુઃખને દૂર કરવા માટે થઈને આપણે ભક્તિ કરતા હોય તો છોડી દેવી જોઈએ. કારણ કે દુઃખ છે ને એ આપણા કર્મનું પરિણામ છે. અને અવશ્યમેવ ભોક્તવ્યમ, ગીતાકાર કહે કૃતકર્મા શુભા શુભા, સારું કે અશુભ કર્મ કરશું, આંખ બંધ નહીં થાય એ પેલા કર્મનું ફળ ભોગવવું પડશે. માટે ભક્તિ, ભગવાનની કથા, ભગવાનનું નામ, આ બધું દુઃખને દૂર નહીં કરે પણ દુઃખને ભૂલાવી દેશે. દુઃખની યાદ નહીં આવવા દે. જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ. તુલસી દોનો સાથ ન રહે, રવિ રજની એક ઠામ. સૂર્ય અને રાત્રિ, ચંદ્ર, આ બે ક્યારેય સાથે ન રહી શકે. સૂર્ય આવે એટલે ચંદ્ર જતા રહે, ચંદ્રદેવ આવે એટલે સૂર્ય ભગવાન જતા રહે. આ બેયનું જેમ સાથે રહેવું અસંભવ છે, એમ દુઃખ અને ભગવાનનું નામ ક્યારેય સાથે ન રહીએ. દુઃખને યાદ કરશો એટલે ભગવાન ભૂલાઈ જશે, અને ભગવાનને યાદ કરશો એટલે દુઃખ ભૂલાઈ જશે. ડોક્ટર હોય, ડોક્ટર એ દર્દીનું જ્યારે ઓપરેશન કરવાનું હોય ને ત્યારે એને ક્લોરોફોર્મ સૂંઘાડે. એ ક્લોરોફોર્મ સૂંઘાડી દે એટલે દર્દી બેહોશ થઈ જાય. દુઃખ દૂર નથી થયું, પણ બેહોશ અવસ્થાની અંદર પછી ડોક્ટરે દર્દીને ગમે એવી કાતર મારે, ટાંકા લે, એને ચેકા મારે, છતાંય એને એનો અનુભવ ન થાય. શું કામ? તો કે ક્લોરોફોર્મ સૂંઘાડી દીધું. દુઃખ દૂર નથી થયું પણ એને એની અનુભૂતિ નહીં થાય. એમ જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે, સંકટ આવે, ભગવાનના નામરૂપી ક્લોરોફોર્મ સૂંઘી લેશું, દુઃખ દૂર નહીં થાય પણ ભગવાનનું ભજન કરતા કરતા દુઃખ એવી રીતના ભોગવાઈ જશે કે આપણને અનુભવ નહીં થાય. અને એટલા માટે હનુમાન ચાલીસામાં કીધું, તુમ્હારે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. એમ નથી કીધું જન્મ જન્મ કે દુઃખ મિટાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. ભગવાનનું જ્યારે નામ સ્મરણ કરીએ ને એટલે આપણા દુઃખ એની રીતના ભૂલાઈ જાય. ભક્તિ મહારાણીને કહે છે, ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા, ત્વયા હુતસ્તુ ભગવાન યાતિનિમ ચ ગૃહેષ્વપી. નારદજી કહે છે, હે ભક્તિ, તમે તો ભગવાનને પ્રાણ તો અધિકાર, પ્રાણ કરતા વધારે વાલા છો. અને હે ભક્તિ મહારાણી, તમે જ્યાં જ્યાં હોવ ને ત્યાં ભગવાનને ધક્કો ખાવો પડે. રૈદાસ ચમાર હતા, કબીરજીનું વણકરને ત્યાં પાલન થયું હતું, વણકર કહેવાતા, પણ છતાંય ભલે જ્ઞાતિથી શુદ્ર હતા પણ છતાંય એને અહીંયા ભગવાનને ધક્કો ખાવો પડ્યો હતો. શું કામ? કે એના હૃદયમાં સાચી ભક્તિ હતી. સબરીની પાસે શું હતું? સબરી કાંઈ હેરસ્ટાઈલ કરાવવા નહોતી ગઈ, આઈબ્રો કરાવવાની, બીજું શું આવે આમાં? હવે તો આ બ્યુટી પાર્લર કેટલું કેટલું આમાં તો આવે. ઓલા નખ ચોટાડે, નીની ઉપર ટીપકા કરે, નીની ઉપર ઝીણી ઝીણી લીટી કરે. સબરી આવું કરાવવા નહોતી ગઈ.
પણ છતાંય ભગવાનની સામે અધમતી અધમતી નારી, હે નાથ હું તો અધમ નારી છું. મારે આંગણે કાંઈ અયોધ્યાનો રાજા રામ આવે, સોનાની નગરીનો રાજા? પણ સતત ભગવાનને પુકાર્યા ને, ભલે ભીલ જાતિની હતી પણ ભગવાનને એની અરે ધક્કો ખાધો એમ નહીં, હેઠા બોર ખાવા પડ્યા હતા. કારણ કે સાચી ભક્તિ હતી. અંતર જેના ઉજડા એની જાતું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલી ભીલડીના બોર ભૂદરા. કહેવાનો અર્થ કે જ્યાં સાચી ભક્તિ હશે, નારદજી કહે છે હે ભક્તિ મહારાણી, તમે જ્યાં હોય ને ત્યાં ભગવાનને ધક્કા ખાવા પડે. નારદજી કહે વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ. કહે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે થઈ અને વેદના વારંવાર પાઠ કર્યા છે, ગીતાજીના પાઠ કર્યા છે, છતાંય ન જાયગા. એટલે એ સમયે વ્યોમ વાચાત તત્પરા, આકાશમાંથી વ્યોમ વાણી થઈ. કહે છે હે નારદજી તમે સત્કર્મ કરો. નારદજી વિચાર કર્યો, મેં ગીતાના પાઠ કર્યા, વેદોના પાઠ કર્યા, પુરુષ સૂક્તના પાઠ કર્યા, તો આ ગીતાજીના પાઠ કરવા, વેદના પાઠ કરવા એ શું સત્કર્મ નથી? એને શું સત્કર્મ ન કહેવાય? તો આ સત્કર્મ કેવું કોને? સનત કુમારોને પૂછે છે તો સત્કર્મ એટલે શું? ત્યારે સનત કુમારો સમાધાન આપતા કહે છે સત્કર્મો સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાન લાપ સતુ ગીત શુકાદિભી. હે દેવર્ષિ, કલિયુગમાં મોટામાં મોટું જો કોઈ સત્કર્મ હોય તો શ્રીમદ ભાગવતાન લાપ. કહે છે ભાગવત ગ્રંથથી મોટું આ જગતમાં બીજું એ કોઈ હે નારદ સત્કર્મ નથી. દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞાસ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય યજ્ઞાન યજ્ઞાસ તે તુ કર્મ વિસૂચકા. કહે છે અનેક યજ્ઞો બતાવ્યા, દ્રવ્ય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, તપ યજ્ઞ, જપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, અનેક યજ્ઞો છે. પણ કહે છે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞથી મોટો આ જગતની અંદર બીજો એક પણ યજ્ઞ નથી. આ ગ્રંથ એવો છે હે નારદજી, તમારે જે દુઃખ છે ને એ દુઃખને દૂર કરનારો આ ગ્રંથ છે. તમે એક કામ કરો, ભક્તિ મહારાણીને તમે ભાગવત સંભળાવો. કહે છે કોણ સંભળાવે? સનત કુમારો કહે છે જો આપને કથા સાંભળવી હોય, ભક્તિના દુઃખને દૂર કરવું હોય તો અમે કથા સંભળાવીએ. નારદજી કહે ઠીક, તો હું યજમાન બનું. અને એ સમયે સનત કુમારો સત્સંગ કરાવવા લાગ્યા. દેવર્ષિ નારદ કહે છે તો આપ જ કથા કહો અને હું સાંભળું. અને એ સમયે દેવર્ષિ નારદને લઈ અને સનત કુમારો આવે છે. ગંગા દ્વાર સમીપે તુટતમ આનંદમ ચ નામકમ. કહે છે ગંગાજીના ઘાટ ઉપર આનંદ નામનો એક તટ છે અને ત્યાં સનત કુમારો નારદજીને કથા સંભળાવે. જેવી જ કથા સંભળાવવાની શરૂઆત થઈ એ સમય કથાની અંદર અનેક ઋષિ મુનિઓ આવ્યા. ભૃગુરુ વશિષ્ય વનશ્ચ ગૌતમ મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્તથા ગાદિ સુતશ્ચ સાગલો મુકુંડ પુત્રાદ્રિજ પીપલાદહ. કહે છે ભૃગુર, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાજ, વત્સલ, છાયાસુક, પીપલાદ અનેક ઋષિ મુનિઓ પોતાના શિષ્યોને લઈને આવ્યા. હવે ઋષિ મુનિઓ શું કરતા હોય આપણને બધાને ખબર છે. કુટિયાવાડી જપ કરતા હોય, યજ્ઞ કરતા હોય, તપ કરતા હોય, ભજન કરતા હોય. તો એ ભજન, જપ, તપ, સંધ્યા, હોમ છોડી અને કથામાં આવ્યા. એનો અર્થ એ થયો કે આ બધી સાધનો કરતા કથા છે એ શ્રેષ્ઠ છે. અને એટલા માટે ઋષિ મુનિઓ યજ્ઞો છોડી અને કથાની અંદર પધારે છે. પેલામાં પેલું નામ લખ્યું છે ભૃગુ ઋષિનું. એટલા માટે ભૃગુ ઋષિનું નામ લખ્યું કારણ કે ભૃગુ ઋષિ એવા ઋષિ હતા કે જે નહોતા આવતા ને એને ધરાર લઈ આવતા હતા. ઘણા એમ કહેતા હતા કે અમને આમંત્રણ નથી એટલે અમે ન આવીએ. ઘણા એમ કહેતા હતા કે અમને કહેવાનું ભૂલી ગયા એટલે અમે ન આવીએ. ઘણા એમ કહેતા હતા કે હવે એની ત્યાં કથા સાંભળવા હું જાવું, અમારી ત્યાં તો આવડી મોટી કથા હતી, આવી નાની કથા હું જાવું. આમ વિચારીને ઘણા ન આવે. ભૃગુ ઋષિ એને સમજાવે, ભાઈ આ કથા છે, આની અંદર આમંત્રણની અપેક્ષા ન રાખવાની હોય. જ્યાં જ્યાં ભગવાનનું કાર્ય થતું હોય ત્યાં હંમેશા આપણે આપણા આત્મકલ્યાણ માટે જવાનું હોય. હા, એવી જગ્યાએ ન જવું કે જ્યાં આપણું અપમાન થાય. પણ જો કથા ભગવાનની થતી હોય, કહે છે ગુરુને ત્યાં, પિતાને ત્યાં, કહે છે આટલી જગ્યાએ અને કથાની અંદર આ ત્રણ જગ્યાએ કોઈ દિવસ આમંત્રણની અપેક્ષા ન રાખવી જોઈએ. પિતાને ત્યાં કોઈ કાર્ય હોય તો પુત્રએ ક્યારે આમંત્રણની અપેક્ષા ન રાખવી જોઈએ. ગુરુને ત્યાં કાર્ય હોય ત્યારે શિષ્યએ આમંત્રણની અપેક્ષા ન રાખવી જોઈએ. અને આત્મકલ્યાણ માટેની આવી જ્યારે કથાઓ થતી હોય, કહે છે ત્યાં આમંત્રણની અપેક્ષા નહીં, વિના આમંત્રણે આપણે આપણા કલ્યાણ માટે જવું જોઈએ. ભૃગુ બધાને સમજાવે કે આ તો આપણા આત્મકલ્યાણ માટે છે, માટે ચાલો આપણે બધા કથાની અંદર જઈએ. બધા જ ઋષિ મુનિઓ આવ્યા અને એ સમયે નારદજીને સનત કુમારો સમજાવતા કહે છે આ જન્મ માત્રમપી ન સઠે ન કિંચિત
ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. કહે છે આ જન્મ માત્ર, આ જન્મ મળ્યા પછી જે જીવે ભગવાનની કથા નથી સાંભળી, ભાગવત ગ્રંથને સેવો નથી, સમજી લેવાનું કે એવા વ્યક્તિએ આ ધરતી ઉપર પોતાની માતાને એ પ્રસવની પીડા આપવા માટે થઈ અને આ ધરતી ઉપર આવ્યો છે. શિવજી પણ માં પાર્વતીને કહે, સુનહ ઉમા તે લોક અભાગી, ત્યજી હરિ ભજન વિષય અનુરાગી. કહે છે હે માં પાર્વતી, હે દેવી, આ દુનિયાની અંદર એ વ્યક્તિ સાવ અભાગ્યો છે કે જે ભગવાનનું ભજન છોડી અને વિષયોની અંદર હંમેશા રત રહેતો હોય. માટે સગલ પદાર્થ હે જગમાહી. કહે છે અનેક પદાર્થો સેવવા યોગ્ય છે, એમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એને શ્રેષ્ઠ બતાવ્યો છે. રામાયણ ભાગવત ભણાય અને લેવાય નહીં જો એનો લાભ, તો પરભવના નક્કી પાપ. આપણા આંગણે ભાગવત હોય, રામાયણ ગ્રંથ હોય, સદગ્રંથોનું સેવન થતું હોય અને જો એની અંદર લાભ ન લઈ શકીએ તો સમજી લેવાનું કે પૂર્વના પાપ આપણને અહીંયા આવતા રોકે છે. તો કહે છે સનત કુમારો, સદા સેવ્યા. હે નારદ, આ કથા છે સદા સેવવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. હે નારદજી, આ કથાનું સદાયને માટે સેવન કરવું. નારદજી કહે છે બાપજી, સેવન તો દવાનું કરવાનું હોય, આ કથા શું કઈ દવા છે? કહે છે હા, આ એક પ્રકારની દવા છે અને આ દવા સામાન્ય રોગ નહીં પણ માણસના ભવના રોગને મટાડનારી દવા છે. આનું સેવન કરવાનું છે અને આ દવા પાછી કેપ્સ્યુલ છે, ટેબ્લેટ નથી. ઓલી કેપ્સ્યુલ આવે ને એને આખી ગળવી પડે, એના ટુકડા ન થાય. એટલે આ કથા છે કેપ્સ્યુલ છે, એટલે આખી કથા સાંભળવી પડે તો આની અસર થાય. બાકી મેં કીધું એમ ઘણા પહેલેથી આવે, વળી પાછા ચોથે દી નંદ મહોત્સવમાં આવે, વળી પાછા રૂક્ષ્મણી વિવાહમાં આવે, આવી રીતના કરીને હાથથી પૂરા કરી નાખે. કહે છે આ દવા છે ને પૂરેપૂરી સાંભળવી પડે, અધૂરી નહીં છોડવાની, નહીતર એની ફલ પ્રાપ્તિ ન થાય. તો કહે છે ભવરોગ, જે વ્યક્તિ માના ઉદરમાં આવ્યા, માના ગર્ભની અંદર આવ્યા અને જે જીવનું મૃત્યુ થવાનું છે, આવા દરેક જીવ એ ભવરોગના બંધનમાં છે અને એ ભવરોગના બંધનમાંથી મુક્ત કરનારી જો કોઈ દવા હોય તો કહે છે એ ભાગવત શાસ્ત્ર છે, એ ભાગવત કથા છે. આ કથા એ સાક્ષાત અમૃત સમાન કીધી છે. ઓલું અમૃત તો એવું છે સ્વર્ગનું કે માણસને અમર કરી દે, પણ એ બધું અમર કરે. શરીરમાં રોગ હોય તો રોગે અમર કરે, શરીરમાં ઈર્ષા હોય તો ઈર્ષા અમર કરે, શરીરમાં લોભ હોય તો લોભે અમર કરે. પણ આ કથારૂપી અમૃત એવું છે કે માણસના જીવનમાં સદગુણ ન હોય તો કથા સાંભળવાથી સદગુણો જાગે ખરા, અને જીવનમાં દુર્ગુણો હોય તો કથા મને તમને એવો વિચાર આપે કે જેનાથી દુર્ગુણો મરે ખરા. આ તો એવું અમૃત છે. અને એટલા માટે ગોપી ગીતની અંદર ગોપીઓ પણ કહે છે ભગવાનની કથા કેવી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. દ્વારકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ક્યારના અમે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ. અને તપ્ત જીવનમ, જે વ્યક્તિ જીવનમાં દુખી થઈને પાછું નવ જીવન મળે. કવિભીરીડિતમ કલ્મષાપહમ, જીવનની અંદર ક્લેશ હોય એ ક્લેશને શાંત કરનારી હે નાથ તમારી કથા છે. ગોપીઓ કહે છે આ સાક્ષાત અમૃત સમાન છે. અને પાછી કેવી કથા, આનું શ્રવણ કરવાથી, સાંભળવાથી શું થાય? શ્રવણ મંગલમ શ્રીમદાતતલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. કથા
રહ્યા ક્યારના અમે વાલા રાહ જોઈ રહ્યા. તો કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મસાપહમ. શ્રવણ મંગલમ, કથા સાંભળવાથી જીવનું દસેય દિશાઓની અંદર મંગલ થાય. શ્રવણ મંગલમ અને શ્રી મદાતતમ, શ્રી એટલે લક્ષ્મી. કહે છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઠાકોરજીના સેવા કરે, ઠાકોરજીના ગુણાનુવાદ ગાય, એને ત્યાં શ્રી મદાતતમ લક્ષ્મી તો દોડતી દોડતી આવે છે. આજ સુધીની એક પણ એવી કથા ન હોય કે જે કથાની અંદર પૈસા ઘટ્યા હોય. કારણ કે આ નારાયણ છે અને જ્યાં નારાયણની સેવા નિષ્ઠાથી થાય, લક્ષ્મી તો ત્યાં ગમે ત્યાંથી પધારે. એટલે કીધું શ્રી મદાતતમ. ભુવિ ગૃણંતી તે ભૂરી દાજના. ભગવાનની કથા છે, ભવૌષધિ છે. માણસના એ ક્લેશને, જીવનની અંદર જે ક્લેશ છે, જે દુઃખ છે, એ દુઃખને ભૂલાવનારી ભગવાનની કથા છે. કહે તો જ્યાં જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં ભગવાન આવે, જેવા જ આ મહાત્મ્યના જે ગુણગાન સંભળાવે. અને એ સમયે ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જ્યાં ભાગવતનું મહાત્મ્ય ગાતા હતા એ જ સમયે ભક્તિ મહારાણી પોતાના જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા, વૃદ્ધત્વને ગુમાવી અને યુવાન થઈ અને કથાની અંદર પધાર્યા. જેવા જ કથામાં આવ્યા એ સમયે નાચવા લાગ્યા. ભક્તિ મહારાણી કહે છે, હે સનત કુમારો, મને આ કથાની અંદર સ્થાન આપો, કઈ જગ્યાએ હું બેસું. અને એ સમયે કહે છે, ભક્તે સુગોવિંદ સ્વરૂપ કરતિમ પ્રેમૈક રૂપા પ્રેમૈક ધરત્રી ભવરોગ હંત્રી સાત્વમ ચતિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયાત નિરંતરમ વૈષ્ણવ માનસાની. હે ભક્તિ મહારાણી, જે પણ હરિભક્તો છે, જે વૈષ્ણવો છે, જે ભગવાનને વાલા ભક્તો છે ને, હે ભક્તિ, એના હૃદય કમળની અંદર તમે જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ અને તમારું સ્થાન ગ્રહણ કરો. ભક્તિ મહારાણી કહે છે, પણ વૈષ્ણવ એટલે કોણ? ભગવાનનો ભક્ત વૈષ્ણવ. જો વૈષ્ણવ શબ્દને કોઈ સાંપ્રદાયિકતાથી નથી લેવાનો, વૈશ્વિક રૂપથી જોવાનો. વૈષ્ણવ શબ્દ એટલે આપણે માત્ર એવી વ્યાખ્યા કરી બેઠા કે ભાઈ તિલક કર્યું હોય, ધોતી ધારણ પહેરી હોય, બંડી પહેરી હોય, કંઠી પહેરી હોય, આ જ વૈષ્ણવ. આ છીછરી વ્યાખ્યા છે. વૈષ્ણવતાના લક્ષણો છે, કંઠી ધારણ કરવી, ધોતી પહેરવી, બંડી પહેરવી, તિલક ધારણ કરવું, આ એના લક્ષણ છે. એમાં ના નહીં, પણ એટલી જ વ્યાખ્યામાં બંધાઈને નથી રહેવાનું. જેટલા જેટલા નારાયણના સ્વરૂપ છે, એ નારાયણના સ્વરૂપની જેટલા જેટલા લોકો સેવા કરે ને, એ બધાને વૈષ્ણવો કીધા છે. 24 અવતારોમાંથી કોઈ પણ અવતારની પૂજા કરે નારાયણના, એ બધાને વૈષ્ણવ શબ્દ લાગુ પડે. આપણે ત્યાં 4 વૈષ્ણવી પરંપરા છે: શ્રી વૈષ્ણવ, બ્રહ્મ વૈષ્ણવ, નિમ્બાર્ક વૈષ્ણવ અને માધવાચાર્ય વૈષ્ણવ. પુષ્ટિ માર્ગના જે અનુયાયીઓ છે ને, એ બ્રહ્મ વૈષ્ણવની પરંપરામાં આવે. રામચંદ્રજીને માનનારા છે એ નિમ્બાર્કચાર્યજી, એની વૈષ્ણવી પરંપરામાં આવે. તો વૈષ્ણવી આપણે ત્યાં 4 પરંપરાઓ છે. 4 પરંપરાના આચાર્યો જુદા જુદા છે. બ્રહ્મચર્ય વૈષ્ણવની પરંપરાના આચાર્ય શ્રી મહાપ્રભુ વલ્ભાચાર્યજી છે. નિમ્બાર્કચાર્ય વૈષ્ણવની પરંપરાના આચાર્ય શ્રી નિમ્બાર્કચાર્યજી છે. માધવ વૈષ્ણવ પરંપરાની એમના આચાર્ય શ્રી માધવાચાર્યજી છે. તો દરેક પરંપરા. તો વૈષ્ણવ શબ્દ કોને કહે છે? વૈષ્ણવ એટલે શું? જેમ નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, કાચે કાચે મન નિશ્ચય રાખે. ધન્ય ધન્ય જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. નરસિંહ મહેતા કહે વૈષ્ણવ જન તો તેને કહીએ. પાછળ 18 પદ આપ્યા. નરસિંહ મહેતા એમ નથી કીધું વૈષ્ણવ જન તો તેને કહીએ જે કંઠી પહેરી જાણે રે, જે ધોતી પહેરી જાણે રે, જે બંડી. એનો મતલબ એવો નથી કે ન પહેરવું કે ન કરવું.
કે આપણી મહાન પરંપરા છે, આપણી ગુરુની પરંપરા છે, એ જાળવી જ રાખવી જોઈએ, એમાં ના નહીં, પણ એટલી જ વ્યાખ્યામાં બંધાવાની વાત નથી. જે પીર પડાઈ જાણે રે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી સત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવ જન તો તેની કહીએ વૈષ્ણવજન. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે, જેની સમદ્રષ્ટિ હોય, બધામાં જે ઈશ્વર ભાવ રાખે, સમજી લેવાનું કે પરમ વૈષ્ણવ છે, એ ભગવાનને વાલો છે. પરધન નવ જાલે હાથ રે, જે પારકા ધનને લાખ રૂપિયાનું હોય છતાંય ધૂળ સમાન સમજે, સમજવાનું એની અંદર વૈષ્ણવતાનો ગુણ આવી ગયો. જીહવા થકી અસત્ય ન બોલે, જે પોતાની જીભ દ્વારા અસત્યનું આચરણ ન કરે, સમજી લેવાનું કે એની અંદર વૈષ્ણવતાનો ગુણ આવી ગયો. સકલ લોકમાં સૌને વંદે, બધાની અંદર ઈશ્વરની વંદના કરે, ઈશ્વર ભાવ રાખે, સમજવાનું એવો જીવ એ વૈષ્ણવ છે. અર્થાત બધામાં ભગવત ભાવ રાખવો, બધામાં ભગવાનને જોવા. તો ઘણા હાહુ કહેતા હોય, ગોરબાપા વહુની અંદર ભગવાનને કેમ જોવા? એને તો હવારે ઉઠા ભેગા જ વધાવી લેવાના હોય. જે હાહુ માને ઠાકોરજીની હવેલીમાં ભગવાન દેખાય, એની વહુમાં બહુ ઓછા દેખાય, અને એટલે જ પછી વાસણ ખખડા કરે વધારે. તો સકલ લોકમાં સૌને વંદે, બધાની અંદર જેને ભગવત ભાવ થાગે, સમજી લેવાનું કે વૈષ્ણવ છે. આ બાજુ ભક્તિ મહારાણીને કહે છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા નિવસુદિરિદિયેષામ શ્રી હરેર ભક્તિ રેકા હરિનિજ નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદયેષામ ભક્તિ સુતરોપનદ્ધ. નારદજી કહે છે, આસન બતાવતા કહે, નિરંતરમ વૈષ્ણવ માનસાની. હે ભક્તિ મહારાણી, તમે તમારા બંને દીકરાઓને જ્ઞાન વૈરાગ્યને લઈ અને વૈષ્ણવ માનસાની, જે વૈષ્ણવો છે એ વૈષ્ણવોના હૃદય કમળમાં તમે સ્થાન બિરાજમાન કરો. કારણ કે જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ હોય, એ ભક્ત પછી ભગવાન કરતા પણ રૂડો દેખાય. કારણ કે ભગવાન કરતા પણ ભગવાનની ભક્તિ મોટી કીધી છે. ધન હોય તો ધનવાન કહીએ, વિદ્યા હોય તો વિદ્યાવાન કહીએ. એવી રીતના જેના જીવનમાં ભગવાનની ભક્તિ હોય, એને સાચો ભગવાનનો ભક્ત કહેવાય. અને આ લોકની અંદર કહે છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. આ લોકની અંદર એવા લોકો નિર્ધન હોવા છતાં ધનવાન છે, જેના હૃદયની અંદર સાચી ભક્તિ છે. જેટલું ભગવાનનું મહત્વ છે ને, એટલું જ ભગવાનની ભક્તિ કરનાર ભક્તનું પણ મહત્વ છે. ભગવાન કરતા કઈ ભગવાનનો ભક્ત ઓછો નથી. જ્યાં જ્યાં ભક્તિ હોય ને, ત્યાં ભગવાનને ધક્કો ખાવો પડે. સાચી ભક્તિ હોય, જ્યાં ભાવ હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં કરુણા હોય ને, ત્યાં ભગવાન પધારે. સાચું કેજો, 56 પ્રકારના ભોગ જમવાની આરોગવાની મજા આવે કે બંટીનો રોટલીઓ ને તાંદરિયાની ભાજી? કીધું ભાઈ, મજા તો 56 પ્રકારના ભોગ સામે પડ્યા હોય ને તો જ આનંદ આવે. પણ એ 56 પ્રકારના ભોગ જો કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય, તો ભગવાન એનો ત્યાગ કરી અને વિદુર બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાન માટે ફેવરિટ વિદુરજી હતા. કારણ કે વિદુર ભાવ જગતમાં જીવતો હતો, અને એટલા માટે વિદુરની ઝૂંપડીએ કમાડ ખખડાવીને કે, વિદુર, મારે તારે ત્યાં રોટલો ખાવો છે, મારે ભાજી ખાવી છે. શું કામ? વિદુર ભાવ જગતમાં હતો. કાચી વસ્તુ ખાવાની ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી. કાચી વસ્તુ ખાવી ભગવાનને નહોતું ગમતું, પણ ભગવાન માટે ફેવરિટ સુદામા હતા, અને એટલા માટે થઈ અને સુદામાના કાચા પૌવા ખાધા. હેઠું ખાવું આપણને ગમે નહીં કોઈનું. હેઠું ખાવું એ ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાન માટે ફેવરિટ સબરી હતી, અને એટલા માટે એની ઝૂંપડીએ ભગવાને હેઠા બોર ખાધા. થાંભલાને કોઈ દિવસ બાપ ન બનાવાય.
થાંભલાને બાપ બનાવવો એ ભગવાનને ન ગમે, પણ ભગવાન માટે ફેવરિટ પ્રહલાદ હતો અને એટલા માટે થઈ અને સ્તંભને પોતાનો પિતા બનાવી અને ભગવાન એમાંથી પ્રગટ થયા. એનો અર્થ એ થયો કે ભગવાન ફેસિલિટી જોઈને નથી આવતા, ભગવાન છે એ કેવલ અને કેવલ ભક્તનો ભાવ જોઈને આવે છે. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. જ્યાં જ્યાં ભગવાનને ભાવ દેખાય ત્યાં ભગવાન રાજી થાય. છેલ્લે એક પાત્રની કથા આવશે, સુદામા. સંસ્કૃત શબ્દ છે સુદામા. સુદામાનો અર્થ થાય સુ એટલે સારા અને દામ એટલે પૈસા. કહે જેની પાસે સારા પૈસા હોય ને એને સુદામા કહેવાય. હવે આ સુદામા પાસે શું હતું? 15 દિવસ તો ઉપવાસ કરવા પડતા, આટલી દરિદ્રતા હતી ઘરમાં, પણ છતાંય એના કાચા પૌવા ભગવાનને ખાવા પડ્યા. આપણે ખાલી એક લાઇટ બિલ ભરવું હોય ને તોય ઓફિસે કલાક લાઈનમાં ઊભું પડે. જોકે હવે તો ઓનલાઈનની આ સુવિધા આવી ગઈ એટલે એ બધી ઝંઝાવાટોથી છૂટી ગયા, પણ એ લાઇટ બિલ ભરવા માટે 1 કલાક લાઈનમાં ઊભી ને ત્યાં વારો આવે. પણ સુદામાને દ્વારિકા નગરીની અંદર આવે અને દ્વારપાળ આવીને ખાલી દ્વારકાધીશને એટલા સમાચાર આપે કે તમારો કોઈ મિત્ર સુદામા આવ્યા, અને સુદામા નામ સાંભળીને ભગવાન દોટ મૂકે. નામ રે સુણીને વાલો દોયડા ગીરધારી, ત્રિકમજીએ લીધા એને તોડી. વિચાર તો કરો, ખાલી નામ સાંભળવાથી ભગવાન દોટ મૂકે. આના જીવનમાં કેટલી ભગવાનની ભક્તિ હશે. મીરાનું ઝેર પીવા માટે ભગવાન આવે. ઝેર પીવું એ ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, તો માખણ ખાવા માટે આવ્યો હતો, પણ છતાં એ શ્યામ મીરાનું ઝેર પીવા માટે જાય. શું કામ? હૃદયથી પોકાર કર્યો હતો ને, સાચો ભાવ હતો ને, એટલે ભગવાનને ધક્કો ખાવો પડ્યો હતો. બાકી મીરા પાસે ક્યું નાણું હતું? બધાએ કાઢી મૂકતા હતા મીરાને, ઘરમાં પૂરી દેતા હતા, પણ મીરા પાસે એક જ નાણું. પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈ કહે છે પાયોજી મેને રામ રતન ધન પાયો. આ રામ નામ રૂપી નાણું મીરાને કોણે આપ્યું? મીરા કહે છે વસ્તુ અમૂલિક દી મેરે સદગુરુ, 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 कृपा कर अपनायो, पायोजी मैंने राम रतन ધન પાયો. वस्तु अमौलिक दी मेरे सदगुरु. મીરા કહે છે આ ભગવાનના નામરૂપી નાણું મને મારા ગુરુએ આપ્યું. અને આ ભગવાનના નામરૂપી નાણું કેવું છે? લૌકિક નાણું હોય, લૌકિક પૈસા હોય તો પેલા તો એ પૈસાને કમાવાની ચિંતા હોય, ભાઈ ક્યાંથી કમાઈએ, કેમ મેળવીએ, કેમ પૈસા લઈ આવીએ. કમાયા પછી એને સાચવવાની ચિંતા, બેંકમાં મૂકવા પડે, રસીદ પાકે તો ભાઈ પાકી ગયા હોય. બેંકમાં સાચવવાની ચિંતા, બેંક ક્યાંક ઉઠી તો નહીં જાય ને, આ ઉપાધિ. ઘરમાં રાખીએ તો કે ચોર ચોરી તો નહીં જાય ને, આ ઉપાધિ. ભાઈઓ ભાગ તો નહીં પડાવે ને, આ ઉપાધિ. લૌકિક નાણું છે એમાં ચિંતા ચિંતા ને ચિંતા. કયા 1000 વારી બંધ થાય એમ ક્યાંક 2000 વારી અચાનક ધબડક તો નહીં થઈ જાય ને, આ બધી ઉપાધિ તો ખરા ને. પણ મીરા કહે છે આ ભગવાનના નામરૂપી નાણું કેવું છે? ખર્ચ ન ફૂટે વાપો ચોર ન લૂટે, 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 ખર્ચ ન ફૂટે વાપો ચોર ન લૂટે. આ દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન
के प्रभु गिरिधर नागर, वीरा के प्रभु गिरिधर नागर, हरख हरख जस गायो पायो जी मैंने, राम रतन धन पायो। तो कहे छे भगवान ए वातनो स्वीकार करे के अहम भक्त पराधीन यस्वतंत्र इव द्विज साधु वीरग्रस्त हृदयो भक्तेर भक्त जन प्रिय। कहे छे ज्यां ज्यां भक्ति होय त्यां भगवान ने धक्को खावो पड़े। एनो अर्थ આપણે અહીંયા ભગવાનની અત્યારે કથારૂપી ભક્તિ કરીએ, ભગવાનના નામરૂપી ભક્તિ કરીએ, ભગવાનના સંકીર્તન રૂપી ભક્તિ કરીએ, એનો અર્થ કે ભગવાનને પણ અહીંયા ગમે ત્યાં આવવું પડે। ભગવાન પણ અહીંયા છે, જ્યાં ભક્તિ હોય ને ત્યાં ભગવાન પધારે। નારદજીને કહે છે, નારદજી ભગવાનને પૂછે, પ્રભુ તમારું સાચું એડ્રેસ ક્યાં છે? તમારું સરનામું તો આપો, તમારું વિઝિટિંગ કાર્ડ। કહે છે, નાહમ વસામિ વૈકુંઠે, હે નારદ હું વૈકુંઠમાં નથી રહેતો। યોગી નામ હૃદયે ન ચ, કહે હું યોગીઓના હૃદયમાં નથી રહેતો। નારદજી કહે, પ્રભુ તમે રહ્યો છો ક્યાં? કહે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા મળી મારા ગુણાનુવાદ કરે, મારી કથાનું ગાયન કરે, હે નારદ હું ત્યાં સદાયને માટે વાસ કરું। એનો સીધો અર્થ એ થયો કે આ કથા પંડાલની અંદર પણ ભગવાન બિરાજમાન હશે। કદાચ કોઈને એમ થાય ગોરબાપા તો દેખાતા કેમ નથી? પુષ્પે ગંધમ તિલે તેલમ, આ ફૂલની અંદર જ સુગંધ છે, પણ એ સુગંધ દેખાતી નથી। પણ સૂંઘીએ એટલે સ્વીકારવું પડે કે ફૂલમાં સુગંધ છે, પણ દેખાય નહીં। પુષ્પે ગંધમ તિલે તેલમ, કહે છે તલમાં જ તેલ છે, પણ એ દેખાતું નથી, પણ સ્વીકારવું પડે કે તલમાં તેલ છે। કાષ્ટિક નિંપજ શીઘ્રિતમ, લાકડામાં જ અગ્નિ છે, દેખાતો નથી, પણ અગ્નિ છે ખરા। ઈક્ષો ગુડમ, ઈક્ષો એટલે શેરડી, શેરડીમાં જ ગોળ છે, પણ દેખાતો નથી, પણ છે ખરા। દૂધમાં જ ઘી છે, દેખાતું નથી, પણ છે ખરા। એવી રીતના આત્માની અંદર જ પરમાત્મા વ્યાપેલો છે, એને જોવાનો ન હોય, એનો અનુભવ કરવાનો હોય। તો કહે છે જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન સદાયને માટે વાસ કરે છે। ત્યાર પછી કહે છે કાયેન વાચા મનસા પિપાતકમ નિત્યમ પ્રકુર્વંતિ સઠાહઠેન ચ, કહે ગમે એવો અપવિત્ર જીવ હોય એક વખત ભાગવતની કથા સાંભળે એટલે જીવ પવિત્ર બની જાય। આવો ભાગવતનો મહિમા જ્યાં બતાવતા હતા, નારદજી પ્રશ્ન કરે છે, સનત કુમારો કોઈ એવો જીવ છે કે ભાગવત કથા સાંભળવાથી પવિત્ર બન્યો હોય? તમે ભાગવતના આટલા બધા વખાણ તો કરો છો કે જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન હોય, જ્યાં ભાગવત હોય ત્યાં કલી ન આવે, આટલા બધા તમે આના વખાણ કરો, તો કોઈ એવું દ્રષ્ટાંત ખરું કે કથા સાંભળવાથી પવિત્ર બને? કહે છે હા, એક દ્રષ્ટાંત છે, પણ એ કથા લેતા પહેલા આપણે દરરોજના ક્રમ મુજબ 10:30 થયા છે, 10 થી 15 મિનિટ માટે આપણી કથાને વિરામ રાખીએ। છે ને વ્યવસ્થા? હા છે ને બેન, વ્યવસ્થા રાખી છે અલ્પેશભાઈ? તો એ જે કાંઈ ક્રમ હોય એ લઈને ત્યાર પછી આપણે કથાની અંદર પ્રવેશ કરશું। શ્રી ભાગવત ભગવાન કી જય।
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ મેરો છોટો સો ગોપાલ મેરો છોટો સો ગોપાલ છોટો સો ગોપાલ મેરો પ્યારો સો ગોપાલ મેરો છોટો સો ગોપાલ મેરો છોટો સો ગોપાલ પ્યારો સો ગોપાલ મેરો પ્યારો સો ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોપાલ નંદલાલ मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हे गोपाल नंदलाल हे गोपाल नंदलाल हे हे गोपाल नंदलाल તો જ્યાં સનત કુમારો ભાગવત કથા કહેવા માટે તૈયાર થયા એ સમયે ત્યાં ભક્તિ મહારાણી પોતાના બંને સંતાન જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને પ્રગટ થાય આસન બતાવતા કહે નિરંતરમ વૈષ્ણવ માનસાની હે ભક્તિ મહારાણી સદૈવને માટે વૈષ્ણવના હૃદય કમળની અંદર તમારું સ્થાન પ્રાપ્ત કરો. ત્યારબાદ સનત કુમારો કહે છે હે નારદ ભાગવત એ એવો વિશાળ ગ્રંથ છે કહે આનું સેવન કરવાથી ગમે એવો જીવ અપવિત્ર હોય સત્યેન હીના પિતૃમાતૃ દૂષકા તૃષ્ણામ કુલાશ્ચા શ્રમ ધર્મ વર્જિત કહે છે સત્યેન હીના જેણે પોતાના જીવનમાં સત્ય છોડી દીધું હોય પિતૃ માતૃ દૂષકા જેણે પોતાના માતા પિતાને હેરાન કર્યા હોય તૃષ્ણામ કુલાશ્ચા શ્રમ ધર્મ વર્જિત જેણે તૃષ્ણાઓને અપનાવી અને ધર્મનો જેણે ત્યાગ કર્યો હોય યે દાંભિકા મત્સરિણોપી હિંસકા જેણે પોતાના જીવનની અંદર દંભયુક્ત જીવન જીવો હોય મત્સરિણો જેણે બીજાની ઈર્ષાઓ કરી હોય હિંસકા જેણે બીજાની હિંસા કરી હોય કહે છે આવો પણ અપવિત્ર જીવ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિતે કહે છે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા માત્રથી એ પુનંતિતે એટલે કહે છે પવિત્ર બની જાય છે. કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રકુર્વંતિ સઠા હઠેન ચ કાયેન વાચા કહે છે જે પોતાની કાયા દ્વારા વાચા વાણી દ્વારા મનસાપી મન દ્વારા પાતકમ જેણે પાપ કર્યા હોય એવો જીવ પણ જો એક વખત ભાગવતજીની કથામાં આવી જાય કહે છે જીવ પવિત્ર બની જાય છે. સુંદર મજાના આવા ભાગવતના વખાણ કરતા હતા એ સમયે પ્રશ્ન કરે છે મહારાજ કોઈ એવું પાત્ર છે કે જે કથા સાંભળવાથી પવિત્ર બન્યું હોય? તમે આટલા આટલા ભાગવતના વખાણ તો કરો છો. કહે છે હા પવિત્ર પાત્ર બને પણ એની અંદર પૂર્ણપણે એ જીવ એ અધિકારી હોવો જોઈએ. જ્યાં સુધી જીવની અંદર અધિકારી જ્યાં સુધી પાત્રતા ન આવે ને ત્યાં સુધી એ જીવ પવિત્ર ન બને. કઈ ભૂમિકાથી કથાને સાંભળે છે ને એ બહુ મોટી વસ્તુ છે. કઈ ભૂમિકાથી કથાને આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ. કારણ કે ગીતાજીની અંદર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના મુખથી કહે છે કે માણસ કથા સાંભળે એટલે પવિત્ર બને પણ એની ભૂમિકા પાછી જોવી જોઈએ. કારણ કે આ શરીર છે ને એ ખેતર છે. જેમ ખેતરમાં વવાયેલું બીજ એ ગમે ત્યારે ઉગી નીકળે એ બરબાદ ન થાય એવી જ રીતના આ શરીર રૂપી ખેતરમાં સત્સંગ રૂપી ભગવાનના નામ રૂપી કથા રૂપી જે બીજનું આપણે વાવેતર કરીએ છીએ કહે છે એ ગમે ત્યારે ઉગી નીકળે પણ જમીન ફળદ્રુપતા વાળી હોવી જોઈએ. ક્ષેત્ર બરોબર હોવું જોઈએ. કહે છે ઇદમ શરીરમ કોંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિધ. હે કોંતે આ શરીર ક્ષેત્ર છે
અને એની અંદર જે રહેલો છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય, એટલે કે જીવાત્મા કહેવાય. એ જીવાત્મા પોતાના કર્મ દ્વારા જે સત્કાર્યના બીજ વાવે છે ને એનું ફળ એને ગમે ત્યારે પ્રાપ્ત થવાનું છે. પણ હા, કથાને સાંભળ્યા પછી મૂળ ભૂમિકા માણસની કેવી છે ને એ મહત્વનું છે. અમુક શ્રોતાઓના પ્રકાર છે. એમાં તલવાર જેવો શ્રોતા હોય, એક કરવત જેવો શ્રોતા હોય, એક વાણંદના અસ્ત્રા જેવો શ્રોતા હોય, એક ધાર વગરની છરી જેવો. આ 4 શ્રોતાના પ્રકારો બતાવ્યા છે. એમાં પહેલામાં પહેલો શ્રોતાનો પ્રકાર તલવાર જેવો. તલવારનું શું કામ હોય? કોઈ પણ વસ્તુ ઉપર તમે ઘા કરો, એક જ ઘામાં એના કટકા કરે ને, આને તલવાર જેવો શ્રોતા કહેવાય. અમુક શ્રોતા એવા હોય કે એને તમે એક જ વખત કથામાંથી ઉપદેશ આપો ને કે ભાઈ આમ નહીં ને આમ કરાય, આમ નહીં ને આમ કરવું જોઈએ, ચા ન પીવી જોઈએ, માવા ન ખાવા જોઈએ, આમ એક જ વખત શ્રોતાને ઉપદેશ આપો ને કે વાસનાથી વ્યસનોથી દૂર રહેવું જોઈએ, એક વારમાં એને ઉપદેશ લાગી જાય, અને તલવાર જેવો શ્રોતા કહેવાય. બીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો કરવત જેવો. કરવત છે ને કોઈ પણ વસ્તુને એક ઘામાં ન કાપે, એ લાકડા ઉપર ધીમે ધીમે ઘસાઈ ધીમે ધીમે કાપે. એમ અમુક તલવાર જેવા કરવત જેવા શ્રોતા હોય, એક વારમાં એને કાંઈ ફેર ન પડે, વારંવાર એને કીધે રાખો, વારંવાર એને ઉપદેશ આપો રાખો, વારંવાર કથાઓને સાંભળે, ધીમે ધીમે જેમ લાકડું કપાય ને એમ ધીમે ધીમે પરિવર્તન આવે. ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો વાણંદના અસ્ત્રા જેવો. અસ્ત્રો છે એ મુંડન ઉપર મસ્તક ઉપર ફરે એટલે મુંડન થઈ જાય, 15 દી થાય ને ત્યાં પાછું એનું ઈ હોય, ત્યાં વળી પાછા. એમ અમુક શ્રોતા એવા હોય કે તમે જ્યાં સુધી કથામાં બેઠો હોય ત્યાં સુધી તો એમાં પરિવર્તન આવે કે શાસ્ત્રીજી કે એ બધી વાત સાચી છે, આ બધી મોહમાયા છે, આ વ્યસનોમાં કાંઈ પડ્યા જેવું છે નહીં. કથા મંડપમાં બેઠો હોય ત્યાં સુધી પરિવર્તન આવે, પણ જેવો જ કથાની બહાર નીકળે ત્યાં તરત એક લાય બીડી હરગાય, લાય માવો ખવરાય. આને કેવો શ્રોતાનો કીધો? વાણંદના અસ્ત્રા જેવો, કે જ્યાં સુધી કથા મંડપમાં બેહે ત્યાં સુધી પરિવર્તન આવે, પછી પાછું ઓલું ધોયેલ મૂળા જેવું. ગુજરાતી કહેવત છે ને, હતા એવા ને એવા. ત્રીજો શ્રોતાનો પ્રકાર છે ધાર વગરની છરી. હવે ધાર વગરની છરીની બહેનોને અનુભવ હોય. ધાર વગરની છરીથી કોઈ પણ વસ્તુ તમે કાપો ને એટલે સીધે સીધી ન કપાય, એ ત્રાહા બાંગી કપાય. એમ અમુક છે ને એ ત્રાહા બાંગા જ હાલે. તમે ગમે એટલું સમજાવો ને, આપણે એમ કહીએ કે ભાઈ એકાદશી રહેવી જોઈએ, ઠાકોરજીની નારાયણની ભગવાનની એકાદશી રહીએ, ઉપવાસ કરવો જોઈએ એ દિવસે, તો કે એ ગોર બાપાનો તો ધંધો છે, એ તો કીધા કરે, આપણે ગાંઠિયા ખાઈને એન્જોય કરો ને. એન્જોય તો પશુ પક્ષીની યોનિમાં કરે છે ને બધાય. એ આહાર નિદ્રા ભય મૈથુન અંચ બધું થાય પશુ યોનિમાં. તો માણસ તરીકે આપણું કર્તવ્ય શું? કહે ધર્મો હિતેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાન. ધર્મ વગરનું જીવન છે ને એ પશુ સમાન છે, અને એટલા માટે કીધું કે ધર્મયુક્ત જીવન જીવવું જોઈએ. તો ચોથો પ્રકાર છે એ ધાર વગરની. અને ધાર વગરની છરી અમને તો બહુ હામી મળે. કોઈ તે માવો જ ખાતો હોય ને અમને આ ઉપદેશ આપવા માટે આવે તમારે આમ જીવવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. પોતે ક્યાં માર્ગે છે એ ન જોતો હોય. કહેવાનો અર્થ કે આવી ધાર વગરની છરી, આનાથી સાવધાન થઈને રહેવું. બેનો છે ને મગ બાફવા મૂકે ને ત્યારે અમુક મગ બફાય નહીં. એને કેવું મગ કહેવાય? હે, કોયડું મગ. એ ગમે એટલી સીટી વગાડે ને એ મગ જ બફાય જ નહીં. એમ જેમ કોયડું મગ રહી જાય ને એમ ઘણા માણાય કોયડું હોય. એને ગમે એટલી કથા કરીને તમે સમજાવો ને એમાં કાંઈ ફેર જ ન પડે, એને કાંઈ ઉપદેશ લાગે જ નહીં. એ કે એનો ધંધો છે તો કીધા રાખે. પછી અમારે કેવું પડે ને, મારો ધંધો હરિ ગુણ ગાવાનો, મારો ધંધો હરિ ગુણ ગાવાનો ને એટલે એનો પાછો ગલત અર્થ એવો ન લેવો કે પૈસા માટે ધંધો. મહાપ્રભુ વલ્લભાચાર્યજી તો ત્યાં સુધી કહે કે વક્તાના કંઠ સુધી પ્રાણ આવી જાય ને એટલી હદે એની પરિસ્થિતિ થઈ જાય ને તો એ ભાગવતની ક્યારેય કિંમત ન કરવી જોઈએ. ધંધો હરિગુણ ગાવાનો એટલે આનું કઈ ચાર્જ લઈને કથા એમ વાત નથી, એ ધંધાની વાત નથી, લૌકિક ધંધો નહીં, પણ ભગવાનના નામરૂપી નાણાનું એ ભેગું કરવાની વાત છે. એટલે ધંધો હરિગુણ ગાવાનો. ઘણા કથા નક્કી કરે ને એટલે પૂછે ગોરબાબા તમે આનું ચાર્જ શું લેશો? મેં કહી આના કોઈ ચાર્જ ન હોય, કથા દ્વારા તો આના વિચારોથી લોકોને ચાર્જ કરવાના હોય, આના કોઈ ચાર્જ ન હોય. અને આજ સુધીની અંદર
એક પણ એવી કથા આમ તો પોતાના વખાણ કરવા વ્યાસપીઠ ઉપરથી એને પાપ ગણવામાં આવે, પણ લોકોને સાચી ખબર પડવી જોઈએ. આજ સુધીમાં 30 કથા વાંચી, એક પણ કથા એવી નથી કે જેની અંદર યજમાનને એમ કીધું હોય કે આટલા રૂપિયા આપો ને તો તમારી કથા કરવા આવીએ. કહેવાનો હેતુ એ છે કે આ ધંધો એટલે કોઈ પૈસા કમાવાનું સાધન માધ્યમ નથી, ભગવાનના નામરૂપી નાણું કમાવા માટે. એટલે કીધું ધંધો હરિગુણ ગાવાનો. મારો ધંધો અધિક ચાલે છે, મારો ધંધો અધિક ચાલે છે, આમાં ખોટ કદી ના આવે છે. આમને મળવાનો હે મારો પંથ પ્રભુને મળવાનો, મારો પંથ પ્રભુને મળવાનો હે મારો ધંધો